અંતર્ગત ભગવાન મહાદેવની સુંદર સુંદર કથાઓ રહેલી છે. બધી જ કથાઓને આપણે પ્રણામ કરીએ છીએ. અને બ્રહ્મા સ્વયં નારદજીને કહે છે, નારદજી, કથાનો સાર તો ભગવાનનું નામ છે. શિવ નામ તરીમ પ્રાપ્તમ સંસાર બંધ તરંતે સંસાર મૂળ પાપાને. નારદજી, ભગવાનનું ભજન કરજો બસ. કેટલી કથાઓ બ્રહ્માજીએ નારદને સંભળાવી. અંતે શું કહ્યું બ્રહ્માજીએ? ભગવાનનું નામ લેજો બસ. હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, કોઈ બી અવસ્થામાં બસ જે તમારા ભગવાન હોય, તમે રામને માનતા તો રામનું ભજન કરજો, કૃષ્ણને માનતા તો કૃષ્ણ ભગવાનનું ભજન કરજો, ભગવાન સ્વામિને માનતા તેનું, જ્યાં તમને ભરોસો શ્રદ્ધા હોય, શિવ નામ કરેલું. શિવ મહાપણ ગ્રંથ છે. તેથી બ્રહ્માએ કહ્યું કે શિવનું ભજન કરજો નારદજી, તમારું સર્વ રીતે મંગલ થશે. બ્રહ્માજી બ્રહ્મલોકમાં કથાને વિરામ આપ્યો છે. નારદજી મૃત્યુલોકમાં આવે છે. જેટલા શિવલિંગો છે, મહાબલેશ્વરથી લઈ દરેક શિવલિંગોનું દર્શન નારદજી કરે છે. બ્રહ્મલોકમાં કથાને વિરામ થયું. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી કહે છે કે હે મહાત્મા, અંતે તો પુરાણનો સાર એ નામ છે. નામનો મહિમા બતાવ્યો છે. નામ લેવું. આ કથા 9 દિવસ તમે સૌએ સાંભળે, બધું યાદ રહે કે ન રહે, પણ નિરંતર આપણે ભગવાનનું સ્મરણ કરવા. જે તમારા માતાજી હોય તો માતાજી, જે તમારા ઈષ્ટદેવ એવી કોઈ જડતા નથી કે તમે શિવનું જ ભજન કરો. જ્યાં આપણો ભરોસો હોય, જ્યાં આપણી ભક્તિ હોય, એનું નામ સ્મરણ કરવું. કલિયુગની અંદર નામ એ નાવ છે. નહીં કલી કર્મ ને ભક્તિ વિવેકો, રામ નામ અવલંબન. લેકિન શિવ મહાપણ ગ્રંથની કથા કરું છું એટલે તો હું તો શિવજીના નામ ઉપર જ ભાર મેકવાનો. અને શિવનું નામ જ સત્ય છે. देवताओं, ऋषि मुनि सब शिव જ भजन करे છે. इसलिए 2 पंक्ति भाव से और आदर के साथ महादेव को याद करें. जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम. महादेव नाम लेकर बीते हर सुबह और शाम. जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम. महादेव 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 नमः शिवाय. के शरण में आ जाए गलवार. शिव नाम जप ले होगा बेड़ा पार. गिरिनाथ के शरण में आ जाए गलवार. महादेव नाम लेकर बीते ये सुबह और शाम. जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम, जप ले शिव का नाम प्यारे, जप ले शिव का नाम. प्रयाग तीर्थમાં ઋષિ મુનિઓએ કથાને વિરામ આપ્યો છે. બ્રહ્મલોકમાં બ્રહ્માજીએ કથાને વિરામ આપ્યો છે. શિવ મહાપર્ણ ગ્રંથમાં 24,000 શ્લોક છે, 7 સંહિતાઓ છે. જેટલા મહાદેવના નામ છે એટલી કથાઓ છે, અનંત કથાઓ છે. બધી જ કથાઓને પ્રણામ કરી રાઠોડ દિનેશભાઈ ગેલાભાઈ પરિવાર દ્વારા કિડિયાનગરમાં આયોજિત શિવ મહાપર્ણ કથાને આપણે વિરામ આપવા જઈ રહ્યા છે. ત્યારે શિવ મહાપર્ણ ગ્રંથનો છેલ્લો શ્લોક
ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે વક્તાના જીવનમાં અને કથા સાંભળનારા શ્રોતાના જીવનમાં ભગવાન શિવજી શાંતિ આપે, શાંતિની માંગણી કરે છે. અંતે તો માણસને શું જોઈએ? શાંતિ જ જોઈએ ને. જિંદગી આખી ઉધામાં કરે પછી શું કે ભાઈ શાંતિ લેવા દે ને. આવે અંતે તો શાંતિની ઝંખના છે ને. જીવને શું જોઈએ છે? જીવને શાંતિ જોઈએ છે અને શાંતિ ભગવાન શિવ આપી શકે છે. તેથી અંતિમ શ્લોકમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસે આપણા સૌ માટે કહે છે મહાદેવ સા અંબા સાંબ સદાશિવ, સા અંબા સાથે સગણ સસુત, તમારા દરેક ગણો, તમારા પુત્રો, તમારો આખો પરિવાર અમારા સૌના જીવનમાં શાંતિ આપે એવી પ્રાર્થના કરી છે. અને શિવ મહાપડા ગ્રંથનો આખરી શ્લોક છે આ. શિવ પુરાણસ્ય ભક્તો શ્રોતુશ્ચ સર્વદા સગણ સસુતઃ સામ શંકરોતુ શંકર શંકરોતુ શંકર શંકરોતુ શંકર. સૌના જીવનમાં શાંતિ કરો એવો ભાવ પ્રગટ કર્યો છે. અને શિવ મહાપડા ગ્રંથ ભગવાન મહર્ષિ વેદવ્યાસજી વિરામ કર્યો છે. આપણે 9 દિવસથી લગાતાર ભગવાન મહાદેવની કથાનું ગાયન કરતા હતા. કોઈના નામ લીધા હોય, કોઈના નામ ન પણ લીધા હોય, જેને જેને નાની મોટી સેવા કરી છે તે સૌને ખૂબ હૃદયથી હું પ્રણામ કરું છું. અને શિવ યુગ સ્વામી, ઓમ જય શિવ યુગ સ્વામી. સમરો દ્વાદશ વેગ, સમરો દ્વાદશ વેગ, સેવો દિશનામી. ઓમ હર હર પ્રથમ સોરઠ સોમનાથ નિત્ય દર્શન દેજો, શિવ નિત્ય દર્શન દેજો. સોઈ સોઈ મુનિઓ નાનાદ, સોઈ સોઈ મુનિઓ નાનાદ, પરમેશ્વર બીજા. ઓમ હર હર મહાદેવ. ત્રીજા શિવ કેદાર ગંગોત્કટ રાજે, શિવ ગંગોત્કટ રાજે. ચોથા શિવ ઓમકાર, ચોથા શિવ ઓમકાર, રેવા તટ રાજે. ઓમ હર હર મહાદેવ. પંચમ પૂરવદેશ વૈદ્યનાથ વન કંડે, શિવ વૈદ્યનાથ વન કંડે. છઠા શિવ નાગેશ્વર, છઠા શિવ નાગેશ્વર, ધ્યાન ધરે દંડે. ઓમ હર હર મહાદેવ. સપ્તમ દીન દયાલ વિશ્વેશ્વર કાશી, શિવ વિશ્વેશ્વર કાશી. અષ્ટમ શિવ મહાકાલ, અષ્ટમ શિવ મહાકાલ, પૂજન નાવાસી. ઓમ હર 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 મહાદેવ. નવમા ભીમા શંકર, ભક્તિ અવિચલયાભો, શિવ ભક્તિ અવિચલયાભો. દશમા શિવ રામેશ્વર, દશમા શિવ રામેશ્વર, સેતુ બંધ થાય. ઓમ હર હર મહાદેવ. કુષ્મેશ્વર ગુણ જ્ઞાન એકાદશ જ્યોતિ, શિવ એકાદશ જ્યોતિ.
त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः मङ्गलं भगवान् शम्भो मङ्गलं ऋषभध्वज मङ्गलं पार्वतीनाथो मङ्गलाय तनोहर सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे भूर्भुवः स्वः श्री सांब सदाशिव महारुद्राय प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्योर्मोक्षी अमामृता ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ शान्ति 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 रामचंद्र भगवान की जय बालकृष्ण लाल की जय हनुमान जी महाराज की जय सद्गुरु भगवान की जय गौ माता की जय भारत माता की जय विजबाई माता की जय राजबाई माता की जय रवेची माता की जय नागणेची माता की जय धोरेश्वर महादेव की जय सोमनाथ महादेव की जय भाड़नाथ महादेव की जय नमः पार्वती पते हर हर महादेव। જ્યાં ઊભા છો જ્યાં બેઠા છો ત્યાંથી ભગવાનને આરતી આપો. જેમની પાસે આરતી નથી મનથી ભગવાનને આરતી આપે અને મનથી આરતી ગ્રહણ કરી લીધી પ્રાર્થના છે. સુંદર દિનેશભાઈ રાઠોડભાઈ ગેલાભાઈ પરિવાર દ્વારા 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ વચ્ચે આપણે 9 દિવસની શિવ મહાપણ કથાનું ગાયન કર્યું છે. આપ સૌ માટે મહાદેવને પ્રાર્થના કરું છું આપ સૌના જીવનમાં સુખ શાંતિ રહે, આપના પરિવારમાં સુખ શાંતિ રહે, સમૃદ્ધિની વૃદ્ધિ રહે, આપ હંમેશા તંદુરસ્ત રહો એ પ્રાર્થના સાથે ખૂબ મહાદેવના આશીર્વાદ આપ સૌ ઉપર એવી પ્રાર્થના સાથે કથાને વિરામ આપું છું. 808મી કથા કીડિયાનગરના આંગણે દિનેશભાઈ ગેલાભાઈ રાઠોડ પરિવાર દ્વારા આજ પૂર્ણ કરું છું. ધન્યવાદ આપ સૌને હૃદયપૂર્વકના ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ.
ભારત માતા કી ખૂબ ખૂબ ધન્યવાદ. કથાના માધ્યમથી ફરી મળતા રહેશું. ત્યાં સુધી આપ સૌને ઓમ નમઃ શિવાય.